સુરતના કતારગામ ઝોનમાં પાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી ભારે વિવાદમાં સપડાઈ છે અને ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરી અને મનસ્વી રીતે ડિમોલિશન કરનાર જવાબદાર અધિકારીઓ સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી અરજીઓ દાખલ કરવામાં આવી પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જ્યારે આવતીકાલે આ કાયદાકીય કાર્યવાહી વેગ આપવામાં આવશે અને જવાબદારો સામે FIR દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે। ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200। એ સર્વે પછી ખબર પડશે। પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખે।